સુખી સિંચાઈ યોજના હેઠળ નસવાડી ખાતે કેનાલના નવીનીકરણની કામગીરીનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। લાંબા સમયથી બાકી રહેલા વિકાસ કાર્યોથી ખેડૂતોને સુવિધાસભર સિંચાઈ ઉપલબ્ધ થઈ કૃષિ ઉત્પાદન ક્ષમતા વધશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। યોજનાના કામોને 2 પેકેજમાં વહેંચીને અનુરૂપ બજેટ ફાળવવામાં આવ્યું છે। પેકેજ હેઠળ 32 સ્ટ્રક્ચરનું નિર્માણ, 1.37 કિલોમીટરની કેનાલ લાઇનિંગ, 8.32 કિલોમીટર સર્વિસ રોડનું નિર્માણ થવાનું છે। આ કાર્યોથી સંખેડા તાલુકાના અંદાજે 440 હેક્ટર ખેતર વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉકેલાશે। 4.92 કરોડના ખર્ચે 390 હેક્ટરને સિંચાઈનો ફાયદો થશે। તો 4.92 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં 20 નવા સ્ટ્રક્ચર, 8.6 કિલોમીટર કેનાલ લાઇનિંગ, 3.50 કિલોમીટર સર્વિસ રોડના કામો હાથ ધરવામાં આવશે। આ પેકેજથી લગભગ 390 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે, જેને કારણે ખેડૂતોને પાણીની તંગીમાંથી રાહત મળે તેવી શક્યતા છે। બધા મંડળીના પ્રમુખો હોય, મંત્રીઓ હોય, એને ફોન થી જાણ કરવાની અને ખેડૂતો તમે સહકાર। આજે સંખેડા તાલુકામાં વાસણા ગામ ખાતે નર્મદાની મુખ્ય નહેર સાથે અહીંયા સબ માઇનોર ભાગ 1, ભાગ 2 એ સબ માઇનોર કેનાલનું પાકી કરવાનું કામ, રસ્તો બનાવવાનું કામ અને સ્ટ્રક્ચરો બનાવવાનું કામ અમે આજે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે, મલકાબેન પટેલ સાથે, કાર્યકર્તાઓ અમારા રાયસિંગભાઈ, અમારા વરવંતસિંહભાઈ, બધા આગેવાનો, ખેડૂત આગેવાનો સાથે અહીંયા અમે ઉપસ્થિત રહ્યા છે અને આ કામ સારું થાય એને માટેની પણ સૂચના અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરને આલી છે અને ખેડૂતોને બી આલી છે કે તમે પણ કામ થાય તો પાણી બરાબર છંટાય છે કે કેમ આ બધું જોજો, એટલે કામ સારું થાય। અહીંયા મોટી કેનાલ આપણે થેટ પડવાન લગી બનાવી છે, એ લગભગ 12 કરોડ કે અંદાજિત 13 કરોડના ખર્ચે એ આપણે બનાવી દીધી છે, એ પણ સારી બની છે। એમાં પણ થોડુંક ખેડૂતોની રજૂઆત હતી કે કેનાલો પસાર થાય, રસ્તો પસાર થાય, તો એ રસ્તો તૂટી ગયા છે, એ પણ એ રસ્તો બનાવવાની પણ મેં સૂચના આપી છે। એટલે આજે કુલ મળીને અમે અમારા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ। આજે આપણા લોકલાડીલા 108 તરીકે ઓળખાતા માનનીય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબ અત્યારે કેનાલનું કામ જે થવાનું છે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને અમે સાહેબને વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ કે ખેડૂતોના પ્રશ્નોને લઈ, કેનાલને લઈ અને હર હંમેશા સાહેબ અમારી રજૂઆતને ધ્યાને રાખીને તાત્કાલિક અધિકારીઓને અને લાગતા વળગતા વિભાગોને પણ સાહેબ સૂચના આપીને અમારા કામોને વેગ આપે છે। તો આ તબક્કે ગુજરાત સરકારનો અને અમારા વડીલશ્રી 108 તરીકે ઓળખાતા ધારાસભ્યશ્રીનો પણ અમે ખેડૂતો વતી અને સંખેડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ તરીકે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય।